ઈ જે સમય હતો ને, ઈ સમય પછી કીર્તિ પટેલ ને દુઃખ લાગ્યું ને એવું મારા પપ્પા બોલી ગયા મને કે જ્યારે હું ઘરે ગઈ ને એટલે મારા પપ્પા કહેતા શું આ બધી મજાક લાગે છે. 10મા ધોરણ સુધી કીર્તિ પટેલને મેશ્યોર નહોતી. મારું ત્યાર વખતે 10મા ધોરણ સુધી હું છે ને એકદમ આમ નાના છોકરા જેવી હતી. છોકરા ભેગો રમવાનું નાનું એવી રીતના જ બધા સાથે રમતી. અને મારા પપ્પાએ મને 2 શબ્દ જ્યારે કીધા ને કે તું એવું કહેતી આવેશ કે હું 2માં ઓયડી, તારા મત મુજબ શું એ સારી વાત છે? તું 2માં ઓયડી, તું શું આને મજાક લેસ? એ કે આ ભણવાનું મૂકી દે, તું ભણવાને લાયક નથી. આજથી તને ભણાવવા માટેના મારી પાસે કોઈ એવા રૂપિયા નથી. મારી બધી જ બહેનો ગવર્મેન્ટમાં ભણી છે અને હું ને મારો ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હતા. બધી જ બહેનો ગવર્મેન્ટમાં ભણી છે અને તમે અને તમારો ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા. એટલે મારા પપ્પાએ કદાચ હોય કે ના હોય એ બધી ફીસ ભરી છે, બધું જ કર્યું છે. બરાબર. મારા પપ્પા કે તમને મેં કઈ રીતના ભણાવ્યા છે ને એ મારું મન જાણે છે અને તને મજાકમાં જાય છે એમ. આજથી તને મારે ભણાવી નથી. મારા પપ્પા કે હીરામ બેહી જાય.